પ્રથમ નંબરનો પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે? અનુચ્છેદ 155. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? એ રાષ્ટ્રપતિને આપે છે. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? શ્રી શારદા મુખર્જી. પરંતુ આખા દેશની અંદર જો વાત કરવામાં આવે પ્રથમ મહિલા રાજ્યપાલ ભારત દેશની અંદર તો એ છે સરોજિની નાયડુ. અને સરોજિની નાયડુએ રાજ્યપાલ વિશે એક એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે રાજ્યપાલ એટલે સોનાના પાંજરામાં પૂરાયેલ જે પક્ષી હોય ને એના સમાન. મતલબ કે હોદ્દાઓ ઘણા બધા બહારથી સારું લાગે પણ આમ પોતાની કોઈ એવી શક્તિઓ પોતાના કોઈ એવા પાવર્સ નહીં, ફક્ત કેવા પૂરતા નામ માત્રનો હોદ્દો છે એમ. 2 કે તેથી વધુ રાજ્યના કાર્યભાર સંભાળતા હોય તેવા રાજ્યપાલના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? ડી. રાષ્ટ્રપતિ દ્વારા. રાજ્યપાલના વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે? એ અનુચ્છેદ 361. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો વિવાદ અંગે કોના દ્વારા નિર્ણય લેવામાં આવે છે? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કદાચ કંઈક વિવાદ થઈ ગયો તો એનો નિર્ણય કોણ લે? સી. સર્વોચ્ચ ન્યાયાલય. સુપ્રીમ કોર્ટ દ્વારા એનો નિર્ણય લાવવામાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સંસદને આપવામાં આવી છે. સંસદની સાર્વભૌમિકતા શેના દ્વારા મર્યાદિત કરવામાં આવે છે? બી. ન્યાયિક પુનર્વિચારણા દ્વારા. ભારતની સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? 28મી જાન્યુઆરી 1950 ના રોજ. કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનર્વિચારણા કરવાની સત્તા આપવામાં આવી છે? 137. જાહેર હિતની અરજીનો કયા સિદ્ધાંત હેઠળ સમાવેશ થાય છે? PIL કહેવાય આને. બી. ન્યાયિક સક્રિયતા. જાહેર હિતની અરજીની ખાસિયત એ છે કે એમાં જે પીડિત પક્ષ છે પોતે હાજર કોર્ટમાં ન રહે તો પણ ચાલે અને કોર્ટ પોતે પણ આ ચલાવી શકે જાહેર હિતની અરજી. PIL. સર્વોચ્ચ ન્યાયાલયની શક્તિઓ બાબતે યાદી 1 ને યાદી 2 સાથે યોગ્ય રીતે સરખાવો. મૂળભૂત અધિકાર ક્ષેત્ર તો એ અનુચ્છેદ 131 મુજબ છે. સલાહકાર ક્ષેત્રાધિકાર તો એ અનુચ્છેદ 143 માં આપણને ખબર છે કે સલાહ તો કોણ? રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે 143 મુજબ. ન્યાયિક સમીક્ષાની શક્તિ તો 137. તો અહીંયા આપણો સાચો જવાબ કયો બનશે? ઓપ્શન પહેલામાં બી, બીજામાં એ અને ત્રીજામાં સી. ઓપ્શન સી. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો તપાસો કે અહીંયા આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? પ્રથમ વિધાન છે કે રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. સાચું વિધાન છે. રાજ્યના બંધારણીય વડા છે. રાજ્યના બધા વહીવટી કાર્યો તેમના જ નામે થાય છે. એકદમ રાઈટ છે. અને રાજ્યપાલ રાજ્યનો પ્રથમ વ્યક્તિ છે. કેમ દેશનો પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ છે એમ રાજ્યપાલ રાજ્યનો પ્રથમ વ્યક્તિ છે. તો અહીંયા આપણો સાચો જવાબ કયો બનશે? ઓપ્શન ડી. 1, 2 અને 3 ત્રણ વિધાનો છે એ રાઈટ છે એકદમ. 2 અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે એવો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? 7મો બંધારણીય સુધારો 1956 માં કરવામાં આવ્યો હતો. રાજ્યપાલના કાર્યકાળ વિશે નીચેનામાંથી સાચા વિધાનો તપાસો. તો અહીંયા રાજ્યપાલના કાર્યકાળ સંબંધિત આપણે સાચા વિધાનો જોવાના છે. પ્રથમ વિધાન છે કે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલ હોદ્દા ઉપર કાર્યરત રહી શકે. સાચું વિધાન છે. સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો હોય. સાચું છે. અનુગામી રાજ્યપાલ હોદ્દા સંભાળી ત્યાં સુધી રાજ્યપાલ તરીકે રહી શકે છે. અનુગામી રાજ્યપાલ હોદ્દો સંભાળે ત્યાં સુધી રાજ્યપાલ તરીકે રહી શકે છે. તો આ વિધાન પણ સાચું જ છે.
સાચો જવાબ કયો બનશે અહીંયા આપણો ઓપ્શન ડી 1 2 3. 17 નંબરનો ક્વેશ્ચન છે એ રિપીટ થયેલ છે એટલે આપણે 18 નંબરના ક્વેશ્ચન ઉપર જઈએ. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગયેલી છે. નિમ્નલિખિતમાંથી રાજ્યપાલને કઈ ન્યાયિક શક્તિ આપવામાં આવી નથી છે નથી આવું બધું ખાસ ધ્યાને રાખવું. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે આવડતું હોય છે નથી એની ઉપર ફોકસ ન થાય અને ટીક કરીને આવતા રહે, પછી જ્યારે પરીક્ષા આપીને આવે ત્યારે ખબર પડે કે આમાં તો નથી હતું. એટલે ચોકસાઈ રાખવી ને એ ખૂબ મહત્વનું છે. ચોકસાઈનો અભ્યાસ આપણે આવી રીતે જ્યારે આ MCQ ક્વેશ્ચન તમે જ્યારે સોલ્વ કરો ત્યારે તમારે અભ્યાસ કરવાનો. કોઈ પણ પ્રશ્ન હું બોલું પછી થોડી વાર તમારે પોઝ કરી દેવાનો. ચારે વિકલ્પમાંથી તમારે વિચારણા કરવાની કે ખરેખર કયું સાચું છે. પછી તમારે પાછું પોઝ કરવાનું, પાછું પ્લે કરવાનું, એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર મારે કેવી કેવી ભૂલો થાય છે. અને હા, તમારે જો કંઈ ખોટું પડ્યું હોય ને તો એ તમને પરીક્ષા સમય યાદ આવશે કે આ મોડલ પેપર જો વિડીયો જોતો હતો ત્યારે મારે આ ખોટું પડ્યું, પણ ખરેખર આમાં સાચું શું આવે. એટલે તમારી ચોકસાઈ છે ને એની અંદર ખરાઈ થઈ જશે, મતલબ ચોકસાઈ એ તમારી સારી થઈ જશે. એટલે આવા મોડલ પેપરો સોલ્વ કરવાનો આ બધો ફાયદો ખરો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને લાઈક પણ આપી દેજો અને બાજુમાં આપેલો બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે આપણી આ લેક્ચરની સિરીઝ ચાલુ જ રહેવાની છે. એટલે તરત જ તમને વિડીયો મળી રહે અને બીજા તમારી જેમ તૈયારી કરતા મિત્રો સુધી શેર પણ કરી શકો છો, જેને કારણે એમને પણ આ જે સિરીઝ છે એને સોલ્વ કરવાનો લાભ મળે. અને આપણે આખું પ્લેલિસ્ટ બનાવેલ છે એને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. બીજા વિડીયો બધા જ આપણે જે છે એને વારાફરતી તમે જોઈ શકો છો. તો રાજ્યપાલને કઈ ન્યાયિક શક્તિ આપવામાં આવી નથી. રાજ્યના કોઈ કાયદા અંતર્ગત સજા માફી, તો સાચી વાત છે. રાજ્યના કોઈ કાયદા અંતર્ગત સંપૂર્ણ માફી પણ આપી શકે રાજ્યપાલ, પણ રાજ્યના કાયદા અંતર્ગત, કેન્દ્રના કાયદા અંતર્ગત નહીં. રાજ્યના કોઈ કાયદા અંતર્ગત ફાંસીની સજા માફી, આ વિધાન ખોટું છે. ફાંસીની સજા માત્ર એક વ્યક્તિ જ માફ કરી શકે અને એ છે રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 72 મુજબ રાજ્યમાં કોઈ કાયદા અંતર્ગત સજા મોકૂફ, તો હા એ રાજ્યપાલ સજા મોકૂફ રાખી શકે. તો અહીંયા આપણો સાચો જવાબ કયો બને છે? ઓપ્શન સી. અહીંયા મેં ખોટું કર્યું પણ સાચો જવાબ ઠીક તમારે ઓપ્શન સી કરવાનો કે આ શક્તિ આપવામાં આવેલી નથી. યાદી 1 ને યાદી 2 સાથે સાચી રીતે સરખાવો. આપણે અહીંયા બંને યાદીઓને સરખાવવાની છે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ, હજી હમણાં જ મેં તમને આના વિશેની વાત કરી દીધી. પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ કુમુદબેન જોશી. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી. અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ. જો આ બધા ક્વેશ્ચનો છે ને આમ બારીકાઈથી ચકાસણી કરવી જરૂરી. જેમ કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો એ સરોજિની નાયડુ. પછી પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ તો એ કુમુદબેન જોશી. અને ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો એ શારદા મુખર્જી. અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ એમાં મહિલાનું કઈ નહીં, પ્રથમ રાજ્યપાલ મહિલા પુરુષ બંનેમાંથી તો એ મહેંદી નવાઝ જંગ. તો અહીંયા આપણો ઓપ્શન બને છે સાચો ઓપ્શન સી. કયા રાજ્યપાલના સમયમાં ગુજરાતમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું? કે વિશ્વનાથન. રાજ્યના રાજ્યપાલને કયા વિશેષ અધિકાર આપવામાં આવ્યો નથી? એમ કે આ નીચે પૈકી કયો અધિકાર વિશેષ આપવામાં આવ્યો નથી? રાજ્યપાલ વિરુદ્ધ દીવાની કેસની સુનાવણી થઈ શકતી નથી. તો આવો કોઈ અધિકાર આપવામાં આવ્યો જ નથી. તો સાચો જવાબ છે ઓપ્શન એ. પછી નીચે વિધાનો આપ્યો કયું 1 2 3 ને 2 3, તો તમારે ચકાસવાનું હોય છે. આવું ડાયરેક્ટ આવી જાય તો પછી આગળ જતું રહેવાનું હોય એ ઓપ્શન ટિક કરીને. પણ અહીંયા આપણે સમજ ખાતર જોઈએ કે કયા કયા વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. તો એ આ નીચે પૈકી આ 3 આપવામાં આવ્યા છે. તો રાજ્યપાલના પદ ઉપર કરેલા કાર્ય માટે તે ન્યાયાલયને જવાબદાર નથી. તેમના કાર્યકાળ દરમિયાન તેમની ધરપકડ પણ થઈ શકતી નથી. તેમના કાર્યકાળ દરમિયાન તેમની સામે ફોજદારી કેસ ચલાવી શકાતો નથી. 3 વિધાનો સાચા છે. એ વિશેષ અધિકારો છે, પણ પહેલા નંબરમાં એવો કઈ વિશેષ અધિકાર નથી. સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા બંધારણમાં કઈ જોગવાઈ કરવામાં આવી નથી? સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાય ક્ષેત્રમાં ઘટાડો કરી શકાતો નથી. આવી જોગવાઈ કરવામાં આવી છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશોની ભલામણથી થાય છે. સાચી વાત છે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા જ હટાવી શકાય. એકદમ સાચી વાત છે.
સંસદમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના આચરણ પર ચર્ચા કરી શકાય છે. આ વિધાન એકદમ ખોટું છે. સંસદમાં ક્યારે ચર્ચા ન થાય કે મુખ્ય ન્યાયાધીશ છે એ આવું જ વર્તન કરે છે, આવું આચરણ કરે છે. ક્યારે એની ઉપર કોઈ પણ પ્રકારની વિચારણા થઈ શકતી નથી કે ચર્ચા થઈ શકતી નથી. એટલે સાચો જવાબ અહીંયા આપણો કયો બને છે? ઓપ્શન ડી. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો તપાસો. થોડાક અહીંયા આપણે આ પેપરમાં વિધાનો વાળા પ્રશ્નો પણ લીધેલા છે, જેના કારણે વિધાનો વાળા પ્રશ્નો પણ અમુક પૂછાય તો પણ તમે એને કઈ રીતે સોર્ટ આઉટ કરવું, એને કઈ રીતે સોલ્વ કરવા, એના વિશેની પણ વિદ્યાર્થીની સમજ છે એ વિકસિત થઈ શકે. અહીંયા સાચા વિધાનો તપાસવાના છે. બંધારણની શરૂઆતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય એમ 8 ન્યાયાધીશો હતા. એકદમ સાચી વાત છે. વર્તમાન બંધારણમાં મહત્તમ એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશો એમ 34 ન્યાયાધીશ છે. સાચી વાત છે. કયો ઓપ્શન બનશે સાચો? સી. બંને સાચા છે. હવે બંને પૈકી કોઈને અમુક એવું ટીક કરી નાખે ફટાફટમાં, પણ વ્યવસ્થિત વાંચવાનું. સાચું કયું, ખોટું કયું, સાચું પૂછ્યું છે, ખોટું પૂછ્યું છે, સાચું નથી, ખોટું નથી, આવું બધું પણ ધ્યાને લેવું. બંધારણના અનુચ્છેદ 124(3) મુજબ ન્યાયાધીશોની યોગ્યતા માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? સતત 5 વર્ષ સુધી કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ રહી ચૂક્યા હોય. સાચી વાત છે. ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સતત કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી હોય છે, કાં તો 5 વર્ષ ન્યાયાધીશ, કાં તો 10 વર્ષની વકીલાત. બરોબર. રાષ્ટ્રપતિના મતે કાયદાના નિષ્ણાંતે હોવા જોઈએ. ઓછામાં ઓછી 45 વર્ષની ઉંમર. આવી કોઈ યોગ્યતા નથી. તો ડી ઓપ્શન અહીંયા આપણો સાચો બને છે. અનુચ્છેદ 124 મુજબ ન્યાયાધીશને હટાવવા માટેની પ્રક્રિયા બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે, એટલે કયું વિધાન સાચું છે? લોકસભામાં ઓછામાં ઓછા 100 અથવા રાજ્યસભામાં ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પ્રસ્તાવ આ બાબતે મૂકવામાં આવે છે. સાચું વિધાન છે. બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવો જરૂરી છે. બંને વિધાનો સાચા છે. તો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન સી, 1 અને 2. સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂક આ બાબતે કયું વિધાન સત્ય છે? રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશની સલાહથી, મતલબ કે સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની નિમણૂક કરી હોય તો રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશની સલાહથી થાય. મુખ્ય ન્યાયાધીશ આ બાબતે 4 વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ પણ લે છે. અને ત્રીજું છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાથે ચર્ચા કરે છે. સાચો જવાબ બનશે ઓપ્શન બી, માત્ર 1 અને 2. પહેલું બીજું જ સાચું છે. એમાં વડાપ્રધાન સાથે કોઈ ચર્ચા કરવાની હોય નહીં, કારણ કે ન્યાયતંત્ર અને સરકાર બંને છે ને અલગ હોય છે. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે? ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે. નિમણૂક પૂછે તો રાષ્ટ્રપતિ આવે. રાજ્યની આકસ્મિક નિધિનું મુખ્ય સંરક્ષણકર્તા કોણ છે? સી. રાજ્યપાલ છે. જો દેશની વાત કરવામાં આવે સંચિત નિધિ, તો એનું સંરક્ષણ કરતા કોણ છે? રાષ્ટ્રપતિ. એની મંજૂરી વગર કાંઈ એની અંદર ઉપડે નહીં, એટલે એમાં સંસદ લખવાની ભૂલ ન કરવી. બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે? બંધારણ એવો કયો ભાગ છે જેમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન છે? ભાગ 6. ભાગ 5 છે ને એમાં સંઘની વિશેની, અને ભાગ 6 છે એમાં રાજ્યની કારોબારી. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનર્વિચારણા એટલે કે ફરીથી વિચાર કરવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 137. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા કેટલી હતી? એ 132 હતી. ક્યારે? સ્થાપના સમયે. હાલમાં 182 છે. કોઈ સભ્ય પદની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ સભ્યની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે? કેન્દ્રીય ચૂંટણી પંચ. ભારતના બંધારણ મુજબ વિધાન પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા
કેટલી નિર્ધારિત કરવામાં આવી છે? વિધાન પરિષદમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય? તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. વિધાન પરિષદના સભ્ય સંખ્યા કેટલા સભ્યો રાજ્યની વિધાનસભાથી બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે? એ 1/3. ભારતમાં કયા રાજ્યની વિધાન પરિષદની બેઠકો સૌથી વધુ છે? વિધાન પરિષદ, વિધાનસભા, લોકસભા ગમે તે વધુ બેઠકો આવે ને તો જ્યાં વધુ વસ્તી હોય ને ત્યાં આવે. તો શું બનશે સાચો જવાબ? ઉત્તર પ્રદેશ. વિધાનસભાની રચના બાબતે ખોટું વિધાન જણાવો કે કયું વિધાન ખોટું છે? વિધાનસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ 500 રહેશે, એકદમ સાચી વાત છે. વિધાનસભાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 60 રહેશે, એ પણ સાચું છે. રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં વધુમાં વધુ 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકાય છે, ખોટું વાક્ય છે. એક જ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થાય. સાચો જવાબ કયો બને છે? સી, માત્ર 3. ખોટું વિધાન ધ્યાને લેજો. અહીંયા પહેલા 2 ટીક કર્યા અને પછી સીધું જ તમે 2 અને 3 ટીક કરી નાખ્યું કે સાચું સમજી ગયા તો માર્ક્સ ગયો. એટલે સાચો જવાબ શું બનશે? ઓપ્શન સી, માત્ર 3. એટલે કે ત્રીજું વિધાન છે એ ખોટું છે, પહેલા 2 સાચા છે. કોઈ સભ્ય પદની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે? કેન્દ્રીય ચૂંટણી પંચ. રિપીટ થયો પ્રશ્ન. નિમ્નલિખિતમાંથી કયા કેન્દ્ર શાસિત રાજ્યમાં વિધાન પરિષદ નથી? બી, જમ્મુ કાશ્મીરમાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદના અધ્યક્ષને ધ્યાનમાં લઈને નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો તપાસો. તો વિધાન પરિષદના અધ્યક્ષ જે તે વિધાન પરિષદ દ્વારા ચૂંટવામાં આવે છે, સાચી વાત છે. જે તે વિધાન પરિષદ દ્વારા સામાન્ય બહુમતીથી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે, ના એવું કઈ ન હોય. તો સાચો જવાબ બનશે એ, માત્ર 1. વિધાન પરિષદ બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય એટલે કે ખોટું વિધાન છે? 1/3 સભ્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટવામાં આવે છે, સાચું છે. વિધાન પરિષદની રચના બાબતે રાષ્ટ્રપતિ પાસે આખરી નિર્ણય લેવાની સત્તા છે, ખોટું છે. વિધાન પરિષદનું વિસર્જન થતું નથી, સાચી વાત છે, કાયમી ગૃહ છે. અને વિધાન પરિષદમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 40 હોવી જોઈએ, એ પણ સાચું છે. તો અહીંયા સાચો જવાબ કયો બનશે? ઓપ્શન બી. વિધાનસભાઓની સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો. પ્રથમ નંબરે તો ઉત્તર પ્રદેશ જ આવશે, બીજા નંબરે ગુજરાત આવે, પછી ગોવા આવે અને છેલ્લે સિક્કિમનો વારો આવે. તો સાચો જવાબ બનશે ઓપ્શન સી. રાજ્ય વિધાન મંડળના કાર્યકાળ બાબતે નિમ્નલિખિતમાંથી સાચા વિધાનો તપાસો. કટોકટી સમયે વિધાનસભાનો કાર્યકાળ એક વખતમાં 1 વર્ષ માટે વધારી શકાય, સાચું. વિધાન પરિષદના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય, એ પણ સાચી વાત છે. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય. 3 વિધાનો સાચા છે, 1, 2 અને 3. નિમ્નલિખિતમાંથી ખોટું વિધાન ચકાસો. કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું છે? વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપે, સાચી વાત છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું અધ્યક્ષને આપે, બંને એકબીજાને આપે છે. વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે, ખોટું છે. તો ટીક કરીને આગળ જતું રહેવાનું. વિધાન પરિષદના ઉપસભાપતિ પોતાનું રાજીનામું સભાપતિને આપે છે, સાચી વાત છે. વિધાનસભાના અધ્યક્ષના કાર્યો બાબતે નિમ્નલિખિતમાંથી ખોટું વિધાન તપાસો. શિસ્તના આદેશોનો ભંગ કરનાર સભ્યો સામે શિસ્ત ભંગના પગલા લેવા જ પડે, નહીતર વિધાનસભામાં બધા બેકારો કરી મૂકે. કોરમના અભાવે ગૃહને મોકૂફ પણ રાખી શકે, 1/10 કોરમ હોય. બંધારણની 10મી અનુસૂચિ અંતર્ગત સભ્યોની યોગ્યતા અંગે નિર્ણય આપે, એ પણ સાચું છે. તે માત્ર રાજ્યપાલને જવાબદાર હોય, તો આ વિધાન છે ને ખોટું છે. તો આપણો સાચો જવાબ બને છે ઓપ્શન ડી. રાજ્ય વિધાન મંડળમાં કોરમ બાબતે યોગ્ય વિધાન જણાવો. ગૃહના અધિવેશન બોલાવવા ઓછામાં ઓછા 10 સભ્યો હાજર હોવા જરૂરી છે, આ સાચું છે. ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/10 સભ્યો હાજર હોવા જરૂરી છે, સાચું છે. ઉપરોક્ત બંનેમાંથી જે વધુ હોય તે રહેશે, તો આ વિધાન યોગ્ય છે.
ઉપરોક્ત બેમાં જે ઓછું હોય તે નો રહે, એટલે જે વધુ હોય તે રહે. તો સાચો જવાબ કયો બનશે? ઓપ્શન સી. બેમાંથી જે વધુ હોય તે, અથવા કાં તો ગૃહનું અધિવેશન બોલાવવામાં ઓછામાં ઓછા 10 સભ્યો હાજર હોવા જોઈએ, કાં તો 1/10 માઉસ હાજર હોવા જોઈએ. એટલે આ બંને વિધાનો સાચા છે, એટલે જે વધુ હોય તે રહેશે. એટલે અહીંયા આપણો સાચો જવાબ કયો બનશે? ઓપ્શન સી. ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી? સી. 1962માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ વિશે ચર્ચા કરવામાં આવી છે? સી. અનુચ્છેદ 202. હવે માત્ર છેલ્લા 2 ક્વેશ્ચનો બાકી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને કંઈક નવું શીખવા મળતું હોય, અમારી ભણાવવાની રીત અનુકૂળ આવતી હોય, તો તમે વિડીયોને લાઈક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેને કારણે જે નવા વિડીયો આવે તેની તરત જ તમને અપડેટ મળતી રહે અને તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર પણ કરી શકો છો. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળમાં કોરમ અંગે જોગવાઈ કરવામાં આવી છે? સી. અનુચ્છેદ 189. રાજ્ય વિધાનમંડળના બંને ગૃહના સભ્ય બન્યા વિના કોઈ પણ વ્યક્તિ કેટલા સમય સુધી મંત્રી પદ પર રહી શકે છે? તો 6 મહિના સુધી રહી શકે.